અયોધ્યામાં જે ઉજવણી થઈ રહી છે તેના લાઈવ દ્રશ્યો અમે તમને બતાવીએ। સરયુ નદીના ઘાટ પરથી ઉજવણીના આ ભવ્ય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આરતીના દ્રશ્યો, સાંજની આરતીની શરૂઆત થઈ ગઈ છે। આજે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી આરતી સાંજની થઈ રહી છે અયોધ્યાના સરયુ ઘાટમાં અને સમગ્ર વિશ્વમાં આજે રામમય માહોલ જોવા મળી રહ્યો છે। એક અલૌકિક ક્ષણ છે, રામ કણ કણમાં છે એવો સંદેશ સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે। યુપીના યોગી આદિત્યનાથ પણ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ વીવીઆઈપી ગેસ્ટ જેટલા મહેમાનો અહીં આવ્યા છે તમામ લોકો અત્યારે આરતીમાં હાજર છે। સીએમ યોગીની પણ હાજરી અહીં આપણે જોઈ રહ્યા છીએ અને સરયુ ઘાટથી આ સીધા દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો। આસ્થા અને આધાર વિશ્વ રામનો જય જયકાર અત્યારે કરી રહ્યો છે અને સમગ્ર દેશ અને સાથે જ વિશ્વ પણ એક રામમય માહોલમાં રંગાઈ ગયો છે। એક ખૂબ જ અલૌકિક ક્ષણ છે અને 5 લાખ દીવડાથી અત્યારે એક નવો રેકોર્ડ અહીં જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક ક્ષણ છે, એક અલૌકિક ક્ષણ છે અને પીએમ મોદીએ જે રીતનું આહવાન કર્યું છે કે આ એક ખૂબ જ નવા ભારતની શરૂઆત છે। આવનારા 1000 વર્ષ સુધીના નવા ભારતનો એક પાયો અહીં નખાયો છે। આઝાદીનો અમૃતકાળ આને જણાવ્યું છે પીએમએ। આસ્થા અને આધાર વિશ્વમાં રામનો જય જયકાર, એક અલગ અલૌકિક દ્રશ્યો સરયુ ઘાટથી તમે જોઈ રહ્યા છો। આરતીના અદ્ભુત દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તમામ વીવીઆઈપી અહીં હાજર છે। આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, રામલલા બિરાજમાન થયા છે આજે અને જે ઐતિહાસિક ક્ષણની સૌ કોઈને ખૂબ જ જે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી અત્યારે આવી ગઈ છે અને સાથે જ પીએમ મોદીએ ભારતને એક અનોખો સંદેશ આપ્યો છે અને સાથે જ તમામ લોકોને તેમને એક ખાસ વાત એ પણ કીધી છે કે આજે આવનારા 1000 વર્ષ સુધીનો ભારતનો એક નવા ભારતનો પાયો નખાયો છે। એક ખૂબ જ અલૌકિક ક્ષણ અને અદ્ભુત દ્રશ્યો સરયુ ઘાટથી આપણને જોવા મળી રહ્યા છે અને તમામ લોકો રામમય બની ગયા છે અને ભગવા રંગ તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ અલગ અલગ મંદિરોમાં અલગ અલગ જગ્યાઓ પર રામ નામની શોભાયાત્રા નીકળી, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને સમગ્ર લોકો જે લોકો અયોધ્યા નથી જઈ શક્યા તે લોકોને અમે સીધા લાઈવ દ્રશ્યો બતાડી રહ્યા છીએ। સરયુ ઘાટ પર આરતીના દ્રશ્યો ખૂબ જ અલૌકિક છે કારણ કે સરયુ ઘાટ પર આ પહેલી આરતી આજે થઈ રહી છે रामलला विराजमान थया बादनी। मेरा नाम हरिवंश जायसवाल नन्ना है, मैं लखनऊ से चल के आया हूँ भैया। सेलिब्रेशन हो रहा है, आप रो रहे हैं, ये खुशी के आंसू है भैया, इसकी कोई कल्पना नहीं हो सकती भैया। जीवन में कोई कल्पना नहीं, हमने अपने जीवन में ऐसा भाव ही नहीं रखा था जो आज हमें यहाँ खुशी मिल गई। मेरी जीवन सफल हो गया। प्रभु मुझसे कोई गलती हो मुझे माफ करिएगा। आज आप आए हैं, हम तो चाहेंगे इस कलयुग का नाश कर दीजिए, खत्म कर दीजिए इस कलयुग का। साला पाप बढ़ गया है, यहाँ भाई भाई का नहीं है, बाप बेटे का नहीं है, जमीन को लेकर सब नाश किए हुए इस धरती को खत्म कर दीजिए प्रभु, खत्म कर दीजिए, कलयुग को हटा दीजिए वरना ये साला धरती नाश कर देगा। તો આ લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર। અયોધ્યાના સરયુ ઘાટથી લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ લોકો સૌ કોઈ રામમય માહોલમાં રંગાઈ ગયા છે। આજે ઇતિહાસમાં પણ એક નવા જે છે તે રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે અને રામલલા આખરે 500 વર્ષના રાહ જોયા બાદ આજે બિરાજમાન થયા છે અયોધ્યામાં પહેલી વખત અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થયા બાદ આ સરયુ ઘાટ પરથી આરતીના પહેલા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। સમગ્ર અયોધ્યા નગરી રોશનીથી ઝળહળી રહી છે અને આરતીના અલૌકિક અને અદ્ભુત દ્રશ્યો સરયુ ઘાટથી લાઈવ આપણે જોઈ રહ્યા છીએ ટીવી સ્ક્રીન્સ પર। તમામ લોકો જે અયોધ્યા આજે જવા માટે ઈચ્છી રહ્યા હતા, જે લોકો નથી જઈ શક્યા એ લોકો अलग अलग मंदिरों में जई आज उजवणी करी है और तमाम जग्याओं पर अलग अलग जेटला पण भगवानना मंदिर है त्या आज तमाम भगवान राममय
રામની આભા, શ્રી રામની આભા જોવા મળી છે તમામ અલગ અલગ મંદિરોમાં. અને પીએમએ ખાસ જે સંદેશ આપ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ, પૂજા કર્યા બાદ, કે આ એક નવા ભારતની શરૂઆત છે, એક નવા ભારતનો આજે પાયો નખાયો છે. સાથે જ તેમણે ખાસ એક સંદેશ આપ્યો છે કે આ વિવાદ નથી, સમાધાન છે, આગ નથી, એક નવી ઉર્જા છે, આઝાદીનું અમૃતકાળ પણ પીએમએ આને જણાવ્યું છે. અને આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે અયોધ્યાના સરયુ ઘાટથી લાઈવ, અને પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પહેલી આરતીના દ્રશ્યો છે અયોધ્યાથી. અલગ અલગ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યો હતો, જેથી એક અલગ જ ઉર્જા જોવા મળી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની સાથે તમામ વીવીઆઈપી ગેસ્ટ જોવા મળ્યા હતા. અને સૌ કોઈ આ ઇતિહાસના સાક્ષી બન્યા છે. ભારતનો આજે એક નવો ઇતિહાસ લખાયો છે, એક અલૌકિક ક્ષણ છે, જે રીતે પીએમ મોદીએ પણ જણાવ્યું છે અને તમામ લોકોને સંદેશ આપ્યો છે. અને સાથે જ આપને જણાવી દઈએ કે માત્ર અયોધ્યામાં જ નહીં, ભારતના ખૂણે ખૂણે, કણ કણમાં આજે તમામ જગ્યાઓ પર રામમય માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ રામના નામની ઝાંખી જોવા મળી છે અને તમામ લોકોએ ખૂબ જ અદ્ભુત રીતે આ પ્રસંગને ઉજવી રહ્યા છે અત્યારે. અને લોકો કહી રહ્યા છે કે આ દિવાળી છે અને હવેથી દર વખત આવો માહોલ જોવા મળશે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ખૂણે ખૂણે અલગ અલગ જગ્યાઓ પર આજે ભગવો રંગ જોવા મળી રહ્યો છે. શ્રી રામમય ભક્તિનો એક અનેરો માહોલ સર્જાયો છે. વિદેશમાં પણ લોકો રામમય બની ગયા છે. यही समय है, सही समय है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ આપ્યો છે તમામ લોકોને. અને આજે ભારતના ઇતિહાસમાં કાળચક્રમાં એક નવા ભારતનો પાયો નાખવામાં આવ્યો છે.